નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં હાલ અત્યારે એક તૈયારી ખૂબ જોરશોરથી ચાલી રહી છે અને એ તૈયારીના પડઘમ બધે જ વાગી ચૂક્યા છે। વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન ન કેવળ ઇન્ડિયા પરંતુ અલગ અલગ દેશોમાંથી પણ દોડવીરો અહીંયા આવી રહ્યા છે અને રજિસ્ટ્રેશન ઓલરેડી તેઓનું પણ થઈ ગયું છે, એટલે એ લોકો પણ આ મેરેથોનમાં ભાગ લેશે। મિત્રો, 12th એડિશન હર કદમ મેં દમ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં અલગ અલગ રૂટ પર અલગ અલગ ટીમો સેવા પણ આપશે। એક સેવાના ભાવથી જે વોટરની ટીમ જોડાય છે તેઓના તમામ જે વ્યક્તિઓ છે તેઓ પણ અમારી સાથે ઉપસ્થિત છે। તેઓની સાથે પણ વાતચીત કરીશું। મનોજભાઈ, કૌશિકભાઈ અને વિક્રમભાઈ અમારી વચ્ચે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર ઉપસ્થિત છે। કૌશિકભાઈ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। થેન્ક યુ ભાઈ। વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં વોટર ટીમ એટલે કે જે જગ્યા પર તમારું સ્પોટ છે ત્યાં તમે પાણીની સહાય પૂરી પાડો છો, સેવા આપો છો, શું કહેવા માંગો છો? પહેલાં તો કેટલામું વર્ષ છે? આ 12મું એડિશન છે વડોદરા મેરેથોનનું અને અમે પહેલાંથી જ વડોદરા મેરેથોન સાથે જોડાયેલા છે અને પાણીનું જે ડિસ્ટ્રીબ્યુશન છે, મેનેજમેન્ટ છે, એ અમારી સંસ્થા જૈન સોશિયલ ગ્રુપ વડોદરા મિડટાઉન દ્વારા કરવામાં આવે છે। ઓકે, મેરેથોનના આખા રૂટ પર તમારા આ સ્પોટ છે, તમારા અલગ અલગ જગ્યા પર તમે ઊભા રહેવાનું? જી, અમે આ પૂરું બધા રૂટ અમે કવર કરીએ છીએ ને અમારા સંસ્થાના બધા મેમ્બર હોય છે ત્યાં રૂટ ઉપર। ઓકે, અત્યારે 12 વર્ષ સુધી એટલે કે 11 વર્ષનો બહોળો અનુભવ છે, કેટલા વોટરના જગ ત્યાં તમે પ્રોવાઈડ કરતા હો છો? આ લગભગ 10,000 બોટલ અલગ અલગ પોઈન્ટ ઉપર છે। ટોટલ 1.5 લાખ બોટલ બધા રૂટ ઉપર ને બધા પોઈન્ટ પર મળીને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે, જેથી બધા રનર્સને બહુ અનુકૂળ રહે ને એ લોકોને કોઈ પાણીની તકલીફ ન પડે। અને બીજી બી બધી વસ્તુઓ આપવામાં આવે છે, બનાના છે, એનર્જી ડ્રિંક છે, એવી રીતે જે રનર્સને રિક્વાયરમેન્ટ છે એ બધી પૂરી પાડવામાં આવે છે। ઓકે, વિક્રમભાઈ, એક જૈન સંસ્થાનો પણ તમારું એક આખી ટીમ ચાલે છે, શું છે એ બાબતે મહત્વની? અમે લોકો જૈન સોશિયલ ગ્રુપ વડોદરા મિડટાઉનને રિપ્રેઝેન્ટ કરીએ છીએ। આ જૈન સોશિયલ ગ્રુપ વડોદરા મિડટાઉન છેલ્લા 28 થી 30 વર્ષથી કાર્યરત છે ને વડોદરા મેરેથોનના અત્યાર સુધીમાં આ 12મું એડિશન છે ને જે પાછળ 11 મેરેથોન થઈ ગયા છે, દરેકમાં અમારી ટીમે વોટર સર્વિસ આપી જ છે। સુરતથી હતી 25, 40, 50 લોકોથી આજે 200 થી 300 લોકો ત્યાં ઊભા રહીને સેવા આપે છે ને આ સંસ્થા જે છે અમારી આમ 200 કપલ એટલે 400 લોકોની સંસ્થા છે ને જ્યારે પણ સિટીમાં આવી કોઈ એક્ટિવિટી હોય જે બહુ લાર્જ સ્કેલ પર થતી હોય છે ત્યારે અમે લોકો આમાં જરૂરથી એક્ટિવ થઈને પાર્ટિસિપેટ કરીએ છીએ। સાચી વાત છે। સાથે જ અમારી સાથે મનોજભાઈ પણ જોડાશે। મનોજભાઈ, શું કહેવા માંગો છો વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન વિશે? પહેલાં તો બસ અમે ટોટલ 16 જેવા પોઈન્ટ હોય છે। આ બધા પોઈન્ટ પર અમે સવારે 4 વાગ્યાથી 11 વાગ્યા સુધી ટાઈમ આપીએ છીએ અને બધું પાણીનું ડિસ્ટ્રીબ્યુશન, બનાના અને એનર્જી ડ્રિંક બધી જ વસ્તુ અમે આપીએ છીએ ત્યાં। ઓકે, મેરેથોનમાં કેટલા રનર્સ, કેટલા પાર્ટિસિપન્ટ દોડવાના છે, અંદાજો કેવી રીતે આવે? દર વર્ષે કેવી રીતે તમે કાઢો છો આનો? આનું રજિસ્ટ્રેશન થાય આ પ્રમાણે આનું થાય છે, જેટલું રજિસ્ટ્રેશન થાય આ પ્રમાણે થાય છે અમે। ઓકે ઓકે, ઓવરઓલ ટોટલ તમારી ટીમ કેટલા મેમ્બર્સ? અમારે 300 મેમ્બરની ટીમ છે। અમે આ બધી ટીમ 300 મેમ્બર ત્યાં સેવા આપીએ જ છે ઊભા રહીને બધું। જે ટાઈમે જે દિવસે મેરેથોન હોય એના કેટલા વાગ્યાથી? સવારે 4 વાગ્યાથી 11 વાગ્યા સુધી। ઓકે ઓકે, ભાઈ શું કહેવા માંગો છો? વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં આ પ્રકારે જે આયોજન થયું હોય, સ્પોર્ટ્સ અવેરનેસ આવે યુવાનોમાં, તે અંતર્ગત તમારો શું મેસેજ છે? આમાં આખા શહેરને વર્ષમાં એકવાર જાગૃત કરીએ છીએ અમે કે આપણે આપણા હેલ્થ તરફ, સ્પોર્ટ્સ તરફ આપણું ઇન્ક્લિનેશન હોવું જોઈએ, જેને લીધે આપણી લાઈફસ્ટાઈલ છે હવે જે બહુ ઓડ થતી જાય છે એમાંથી આપણે વી શુડ અગેન ગો બેક ટુ વોટ ઇઝ રિક્વાયર્ડ, કે આપણી હેલ્થ તરફ આપણે ધ્યાન આપવું જોઈએ, કારણ કે હેલ્થ ઇઝ અલ્ટિમેટલી વેલ્થ। અને આ એક આખા વડોદરાનું એક બહુ મોટું ઇવેન્ટ છે કે જે બધા નાગરિકોને બી સાથે લાવે છે અને બધા સંભાવથી સાથે દોડે છે અને એકબીજાને મળે છે અને સિટી માટે કંઈક સારું કરવા માંગીએ છીએ। જેમ કે આ વખતનો મેસેજ છે કે સસ્ટેનેબિલિટી, એટલે આપણે પ્લાસ્ટિકનો રિસાયકલ કરીએ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરે અને જેટલું બી શહેરને આપણે ઉપયોગી થઈ શકીએ કે આવી બધી કાળજી લઈએ તો આપણને આજે પૂર જેવી પરિસ્થિતિઓ માટે બી એ વસ્તુ આપણને અનુકૂળ રહે અને આપણને જ મદદ થશે। એટલે એ મેસેજ બી આ એક ફોરમ થ્રુ અમે આપવા માંગીએ છીએ। ઓકે, વોટ વુડ યુ લાઈક ટુ સે અબાઉટ સસ્ટેનેબિલિટી? શું કહેવા માંગો છો બાબતે? સસ્ટેનેબિલિટી ઇઝ અ થિંગ કે માણસ
પ્લાસ્ટિકનો થોડો સમજી વિચારીને યુઝ કરે, જ્યાં જરૂર ના હોય ત્યાં પ્લાસ્ટિક યુઝમાં ના લે, અવોઇડ કરવું જોઈએ. બિકોઝ એ રીતે તમે અત્યારે જે રીતે પ્લાસ્ટિક ડમ્પ ફેલાઈ રહ્યું છે દરેક જગ્યાએ, આપણા લેન્ડફિલ્સ ભરાઈ જાય છે, સમુદ્રોમાં ઓશન્સ ફિલ થઈ જાય છે, આપણા નદી નાળા ભરાઈ જાય છે. આમાં એક અવેરનેસની કમી છે. જો તમે પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ ના કરી શકતા હો તો આઈ મસ્ટ સે યુઝ ઇટ વાઇઝલી. બહુ સમજી વિચારીને યુઝ કરો, બહુ મિનિમાઇઝ યુઝ કરો ને યુઝ થયા પછી એને રિસાયકલ કરો. એકચ્યુઅલી રિસાયકલની બહુ સારી વ્યવસ્થા છે, એ આપણે કરવી જ જોઈએ. ને અત્યારે આપણી ગુજરાત ગવર્મેન્ટ ને બધી ગવર્મેન્ટ આ બાબત પર વિશેષ ધ્યાન આપી જ રહ્યા છે. ને મેરેથોનમાં જો આ થીમ છે એનાથી લગભગ આપણી એ વિચારધારાને બળ મળશે ને પબ્લિકમાં અવેરનેસ આવશે કે સસ્ટેનેબિલિટી તરફ આગળ વધે ને પ્લાસ્ટિકનો મિનિમાઇઝ યુઝ કરે કે સદંતર બંધ જ યુઝ કરી દે. ઓકે, થેન્ક યુ. વોટર ટીમ સાથેની વાતચીત પરથી માલુમ પડ્યું કે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના રૂટ પર આ લોકોની આખી ટીમ સવારે 4 વાગ્યાથી કાર્યરત રહેશે. મિત્રો, ઘણા બધા લોકો આવી રીતે સેવા આપતા હોય છે. વડોદરાવાસીઓને દોડવામાં તકલીફ ન પડે, ન કેવળ પાણી પરંતુ એનર્જી ડ્રિંક્સની સાથે સાથે ઘણી બધી ઠંડા પીણાની વાત કરી, જેના લીધે જ એનર્જી ક્રિએટ થાય. આટલી લાંબી દોડ હોય જેમાં યુવાનોની સાથે સાથે એજેડ લોકો એટલે કે સિનિયર સિટીઝન લોકો પણ જોડાતા હોય, તે લોકો પણ દોડતા હોય, ત્યારે રસ્તા વચ્ચે ક્યારેક બોડી ડિહાઇડ્રેટ થતું હોય તેવી ઘટનાઓમાં આ બધી વસ્તુઓની સેવા એક મહત્તમ અનિવાર્ય અને કહેવાય કે બિરદાવા લાયક સેવા કહેવાય. કારણ સવારે 4 વાગ્યાથી જ રૂટ પર લગભગ 1 લાખ કરતાં પણ વધારે બોટલોનું વિતરણ થશે. આ લોકોની ટીમને સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ શુભકામના પાઠવી રહ્યું છે. ખૂબ બિરદાવા લાયક તમારી ટીમ કામ કરી રહી છે. જૈનની પણ ટીમ છે, ઘણા સમયથી આવી બધી તમામ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં લગભગ તેમનું 12મું વર્ષ છે અને આ જ પ્રકારે તમામ ટીમ્સના જે મેમ્બર્સ છે તે લોકો સેવા આપી રહ્યા છે. અલગ અલગ મહાનુભાવો સાથે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે અમે વાતચીત કરતા રહીશું અને આપ સુધી પહોંચાડતા રહીશું. અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન અખિલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.